છેલ્લા એક અઠવાડિયાથી દેશભરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સતત રદ થાય છે. 5000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આનાથી પેસેન્જર ગ્રાહકોમાં ઇન્ડિગો એરલાઇન્સ સામે અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સની સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારીના કારણે લાખો અસરગ્રસ્ત ગ્રાહકો ભોગ બની ગયા છે. આ તમામને ઇન્ડિગોએ ઓછામાં ઓછું 50,000 રૂપિયાનું વળતર આપવું જરૂરી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે જે પેસેન્જર ગ્રાહકો કાયદેસર ફરિયાદ કરીને ગ્રાહક કોર્ટમાં દાદ માગી શકે છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના માધ્યમથી અમે રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પ્રત્યેક વિક્ટિમ કન્ઝ્યુમરે ઇન્ડિગો સામે કાયદેસર ફરિયાદ દાખલ કરવી જોઈએ. પૂરતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી તમામ હકીકતલક્ષી વિગતો અને ઘટનાઓ સાથે શું એમને સહન કરવું પડ્યું છે એનું વર્ણન કરવું જોઈએ. તો કન્ઝ્યુમર કમિશન ચોક્કસ વળતર અપાવશે. બીજી બાજુ કેન્દ્ર સરકાર અને DGCA અસરકારક નિયંત્રણો અને નિયમનો કરવા જોઈએ. એરલાઇન્સ કંપનીઓ હવાઈ ભાડામાં મનસ્વી અને મનમાને ભાડા વધારા કરે છે. બેફામ અને બે રોકટોક ભાડા પર સરકારનું કોઈ નિયંત્રણ અંકુશ નથી. તો સરકારે હવે વટહુકમ બહાર પાડીને ભાડા નિયમન કરવાનો સમય પાકી ગયો છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના માધ્યમથી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે પેસેન્જર ગ્રાહકોના હિત માટે સરકાર અસરકારક પગલાં ભરે. અગાઉ પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિ બી હવાઈ મુસાફરી કરી શકશે. પણ આજે જે લૂંટફાટ ચાલી રહી છે અને પેસેન્જરો જોડે લૂંટફાટ કરી રહી છે ત્યારે કોમન વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે એ દિવા સ્વપ્ન બની ગયું છે. ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ સામે સરકારે અસરકારક પગલાં ભરી પેસેન્જર ગ્રાહકોની સુરક્ષા અને સલામતી માટે અને એમને વળતર અપાવવું જોઈએ. મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ, અખિલ ભારતીય.